ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે વાત કરવાની છે NPK 0050, બોરોન અને ઝીંક આ ત્રણેય પ્રોડક્ટનો એકસાથે ઉપયોગ કરવાથી શું થાય, ખેડૂતોને ફાયદા, કેટલા પ્રમાણમાં તેનો યુઝ કરવો જોઈએ, શું છે તેની કિંમત અને ક્યારે તેનો યુઝ કરવો જોઈએ જેથી કરીને ખેડૂતોને વધારે ફાયદો થાય। તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી કરીને તમને નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ તમે ક્યારેય પણ NPK 0050, બોરોન અને ઝીંક આ ત્રણેય પ્રોડક્ટનો એકસાથે સ્પ્રે કરવામાં ઉપયોગ કર્યો છે કે નહીં? મને ખ્યાલ છે કે તમે ઉપયોગ કર્યો જ નહીં હોય, કારણ કે તમે NPK 0050 અને બોરોન આ બંને પ્રોડક્ટનો જ યુઝ કર્યો છે। એ પણ ક્યારે યુઝ કરેલ હશે કે જ્યારે તમારી મગફળી, કપાસ, સોયાબીન જેવી કોઈ પણ ફસલ તમારી પાક અવસ્થાએ હોય, જ્યારે 20 થી 25 દિવસની વાર હોય ત્યારે તમે NPK 0050 અથવા બોરોનનો યુઝ કર્યો હશે। NPK 0050નો ખેડૂતો યુઝ શું કામે કરે છે? કારણ કે જે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા જલ્દી થાય છે, ફ્રૂટની સંખ્યા એક સમાન રહે છે, દાણાનું વજન વધારે છે અને ફૂલ ખરતા અટકે છે અને ફ્રૂટમાં અને દાણામાં ચમક લાવે છે, અને તેના હિસાબે ખેડૂતો NPK 0050 અને બોરોનનો યુઝ કરતા હોય છે। ખેડૂતોને એટલા બધા એકસાથે ફાયદા થવા છતાં પણ આખરી દિવસોમાં કેમ NPK 0050 અને બોરોનનો ઉપયોગ કરતા હોય છે? કારણ કે NPK 0050 અને બોરોનનો વહેલો ઉપયોગ કરવાથી મગફળી, કપાસ અને સોયાબીનના પાંદડા પીળા પડી જાય છે, જેના હિસાબે પાંદડા ખરી જાય છે। પાંદડા ખરી જવાને કારણે મગફળી, કપાસ અને સોયાબીન જેવી ફસલને પૂરતું પોષણ મળતું નથી, જેના હિસાબે ફ્રૂટની સાઇઝ અને દાણાની સાઇઝ નાની રહે છે અને વજનમાં હલકી થાય છે। ખેડૂત ભાઈઓ વધારે ઉત્પાદન લેવા માટે NPK 0050 અને બોરોનનો ઉપયોગ કઈ રીતના કરવાથી તમે વધારે ઉત્પાદન લઈ શકો? જ્યારે ખેડૂત ભાઈઓ તમારી ફસલમાં દાણા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય અથવા ફ્રૂટ બનવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે તમારે NPK 0050 અને બોરોન એની સાથે ઝીંકનો ઉપયોગ કરવાથી તમે સારું ઉત્પાદન લઈ શકો છો। ખેડૂત ભાઈઓ ઝીંકનો ઉપયોગ કરવાથી તમારી ફસલમાં નવી ગ્રીનહરી આવે છે અને જે પાંદડા પીળા પડીને ખરી જવાનો પ્રશ્ન છે તેનું સમાધાન મળી જાય છે, કારણ કે ઝીંકનો ઉપયોગ કરવાથી તમારી ફસલમાં નવી ગ્રીનહરી આવે છે, એના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થાય છે, જેના હિસાબે ફળ ફૂલમાં વધારો થાય છે અને ફળ મજબૂત બને છે। એટલે ખેડૂત ભાઈઓ NPK 0050ની સાથે બોરોન અને ઝીંકનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારા પ્લાન્ટમાં ફ્રૂટ ખરી જતા હોય અથવા ફ્રૂટ ફાટી જતા હોય અથવા સોયાબીન જેવા પાકોમાં શીંગું ખરી જતું હોય, આ પરિસ્થિતિમાં બોરોનનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાથી ખેડૂતોને રાહત મળે છે। એ માટે ખેડૂત ભાઈઓ NPK 0050 અને બોરોનની સાથે ઝીંકનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થાય છે અને મગફળી, કપાસ અને સોયાબીનના જે પાંદડા ખરવાનો પ્રશ્ન છે તે દૂર થાય છે। ખેડૂત ભાઈઓ NPK 0050ની સાથે ઝીંકનો ઉપયોગ કરવામાં ન આવે તો તમારી ફસલ પાક અવસ્થાએ આવી જાય છે અને ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડે છે। એ માટે NPK 0050ની સાથે ઝીંકનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। હવે ખેડૂત ભાઈઓ જાણીશું આપણે NPK 0050, બોરોન અને ઝીંકની કિંમત વિશે। NPK 0050ના 1 કિલાની કિંમત છે અંદાજિત 300 રૂપિયા અને બોરોનના 1 કિલાનો ભાવ છે 550 થી 600 રૂપિયા અને ઝીંકના 250 ગ્રામના પેકેટના 300 રૂપિયા, જે એડિટિવ ફોર્મમાં આવે છે। હવે આપણે જાણીશું NPK 0050, બોરોન અને ઝીંકનો ઉપયોગ તમે કેટલા પ્રમાણમાં કરી શકો। તો NPK 0050નો ઉપયોગ તમે 15 લીટરના પંપમાં 100 ગ્રામ નાખીને સ્પ્રે કરી શકો છો અને બોરોનનો ઉપયોગ 15 લીટરના પંપમાં 45 થી 50 ગ્રામ નાખીને સ્પ્રે કરી શકો છો। હવે વાત કરીએ ઝીંકની, તો 15 લીટરના પંપમાં 15 ગ્રામ નાખીને તમે સ્પ્રે કરી શકો છો। છેલ્લે મારા ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું છે કે NPK 0050, બોરોન અને ઝીંક આ ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ ખેડૂતોને જરૂરથી કરવો જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે NPK 0050, બોરોન અને ઝીંક આ ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી શું થાય ખેડૂતોને ફાયદા।
તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.